ચૈતર વસાવાના સમર્થનમાં હવે બાપ પાર્ટીના નેતાઓ મેદાને આવી ચૂક્યા છે અને હવે સરકારને શું કહેવામાં આવ્યું છે તેની વાત કરી આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય। ચૈતર વસાવાને 7 વર્ષની સજા જે છે ફટકારવામાં આવી। એના જ પછી આપણે જોયું કે જે આદિવાસી નેતાઓ હતા તે પણ મેદાને આવી ગયા અને હવે જે બાપ પાર્ટી છે તેમણે પણ હવે ચૈતર વસાવાને સમર્થન જે છે કરી દીધું છે। બાપ પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આદિવાસી નેતાઓ પર જે છે આખું અને ફસાવા માટેનું ષડયંત્ર જે છે રચવામાં આવી રહ્યું છે અને આ જ મુદ્દે હવે જે બાપ પાર્ટીના એક નેતા છે તેમણે વધુમાં શું કહ્યું છે એકવાર તે સાંભળી લઈએ। જોહાર, જય ભીલ પ્રદેશ। મિત્રો, જ્યારથી ભારતની અંદર કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી પૂરા દેશની અંદર આદિવાસીઓ પર અત્યાચાર, શોષણ અને અન્યાય દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે। જળ, જંગલ, જમીન બચાવવાની વાત હોય તો નક્સલીનું નામ આપીને એમને મારી નાખવામાં આવે છે। દેશની અંદર શોષિત, પીડિત, વંચિત અને દબાયેલા વર્ગ તરીકે ગણાતા એસટી, એસસી અને ઓબીસી સમુદાયમાંથી જો કોઈ યુવા નેતા, શિક્ષિત વ્યક્તિ અવાજ ઉઠાવે તો તેને પોલીસને આગળ કરીને એન કેન પ્રકારે ખોટા કેસ કરીને તેને જેલ ભેગો કરવામાં આવે છે, તેનું મનોબળ તોડવામાં આવે છે। એવી જ રીતે 2 દિવસ પહેલા જ આપણા ભીલ પ્રદેશની માંગને સમર્થન આપતા એવા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું જે ન્યૂઝ સાંભળ્યા તે સાંભળીને મને ખૂબ દુઃખ થયું। એક શિક્ષિત યુવા ધારાસભ્ય, એને કેમ બંદૂકની જરૂર પડે? આપ સૌએ જોયું હશે કે માત્ર 18 દિવસનું નાનું બાળક લઈને તેઓ 7 વર્ષ સુધી જેલમાં રહેવાના છે। આ ન્યૂઝ સાંભળીને અંધભક્તો, ભાજપના ભૂંડ ભક્તો સિવાય સમગ્ર સમાજ, અન્ય સમાજના લોકો પણ ચૈતરભાઈ વસાવાની સાથે છે। ચલો, નાના મોટા માણસોને હેરાન કરે એ તો માનીએ, પરંતુ જો આવા મોટા કદના આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા શિક્ષિત અને યુવા ધારાસભ્યને પણ જો જેલ ભેગા કરતા હોય તો મારા આદિવાસી સમાજના યુવાનોને કહેવા માંગુ છું કે હવે તમારે સજાગ થવાની જરૂર છે, એકજૂટ થવાની જરૂર છે। આપણે એસટી, એસસી, ઓબીસી તેમજ માઇનોરિટી સમાજનો અવાજ ઉઠાવતી, એમના હક અને અધિકાર માટે લડતી ભારત આદિવાસી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે હું સમાજ તરફથી, અમારી પાર્ટી તરફથી ચૈતરભાઈ વસાવાને સમર્થન આપીએ છીએ અને જો આગળ આંદોલન કરવું પડે, ધરણા કરવા પડે તો પણ અમે કંધે કંધો મિલાવીને સાથે રહીશું અને સમાજના તમામ આગેવાનો કે અલગ અલગ પાર્ટીઓમાં છે, અલગ અલગ સંગઠનો છે, તેમને પણ હું નમ્ર અપીલ કરું છું કે આવો, આજે આપણે એકજૂટ નહીં થઈએ તો કાલ કલે ઉઠીને કોઈ બીજા યુવાનને આવી રીતે દબોચી લેવામાં આવશે। આવો, આપણે સૌ એકજૂટ થઈએ અને આપણા પૂર્વજોએ જે તાકાત બતાવી હતી એ તાકાત ફરીથી આ લુચ્ચી સરકારને આપણે બતાવી દઈએ। આદિવાસી કોણ છે? હવે અહીંયા જે રીતે તમે બાપ પાર્ટીના નેતાને સાંભળ્યા અને જે પ્રકારે હવે આદિવાસી નેતાઓ પર જે પ્રહારો કરવામાં આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આદિવાસી વિરોધી સરકાર હોય એવી પણ વાત જે છે કરી દેવામાં આવી છે। એટલે કે આજે તમામ બાબતો ચાલી રહી છે। અનંત પટેલને પણ થોડા સમય પહેલા સાંભળ્યા હતા અને તેમના દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે અત્યારે તો ખાલી માત્ર ચૈતર વસાવાનો વારો છે, એના પછી મારો વારો આવશે, મનસુખ વસાવાનો પણ વારો આવશે। એટલે કે ક્યાંક ને ક્યાંક હવે આદિવાસી જે નેતાઓ છે એ હવે ભાજપ સામું પડ્યા છે, સરકાર સામું પડ્યા છે અને કહી રહ્યા છે કે અમને અટકાવવાનો પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યો છે। અમે જ્યારે આદિવાસી લોકોના વિકાસની વાત કરીએ છીએ ક્યાંક ને ક્યાંક હવે આ લોકોને ગમતું નથી, એના જ કારણે આખું ષડયંત્ર જે છે રચવામાં આવી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે આગામી દિવસોમાં હવે આદિવાસી નેતાઓ આ મામલે શું ઉગ્ર આંદોલન કરે છે કે નહીં। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।